અરવલ્લીના રઘુનાથપુરા ગામમાં 6 દીકરીઓ બાદ પુત્ર જન્મની માનતા પૂરી કરવા જઈ રહેલા પરિવારને કાળ ભરખી ગયો. રાજસ્થાનના જોધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 વર્ષની બાળકી સહિત 6 શ્રદ્ધાળુઓના મોત થતા સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. તદ્દન ગરીબ કુટુંબનો છોકરો છે, 6 દીકરીઓ છે, એમાંથી 6 આજે મરણ થઈ ગયો છે. ધનસુરાના કાળુસિંહ પરમાર તેમના પરિવારના 20 સભ્યો સાથે રણુજા ખાતે રામદેવજીની માનતા પૂરી કરવા ટેમ્પો દ્વારા નીકળ્યા હતા. 16 નવેમ્બરે વહેલી સવારે જોધપુર જેસલમેર હાઈવે પર ગાઢ ધુમ્મસ વચ્ચે ટેમ્પો અને બાજરી ભરેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે અને હોસ્પિટલમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે, જ્યારે પુત્ર આશ્ચર્યજનક રીતના હેમખેમ બચી ગયો છે. ત્યારે સ્થાનિકોએ અધિકારીઓ પાસેથી સહાયની અપીલ કરી છે. તો આગળની પરિસ્થિતિને લાગણીને કંઈક સહાયપૂર્વક કંઈ મદદરૂપ થાય એવી મારી અરજ છે. ગામમાં એક સાથે 4 મૃતદેહો આવતા અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું. ઇજાગ્રસ્તોને જોધપુરથી અમદાવાદ અને હિંમતનગર ખસેડાયા છે.